કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એમણે પોતાનો એકનો દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેમનો શું ના થાય? નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. પ્રભુએ એમનું રક્ત તમારા ને મારા માટે વહેવડાવ્યું છે. આ સમયો દરમિયાન આપણે એ દિવસોને યાદ કરીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની મુસાફરી યરૂશાલેમ તરફ કરી, અને શાને માટે? તો બલિદાનને માટે. અને એ મરણ, એ દુઃખ, એ પીડા એમણે સહન કરી એટલા માટે કે તમે ને હું એ દુઃખ દ્વારા, રક્ત દ્વારા જીવન અને ભરપૂરીપણાનું જીવન પ્રાપ્ત કરી શકીએ. यीशु ने अपना खून बहा के मुझे बचा लिया. I can say myself that he saved me. Now it's up to you whether it is you can say the same thing or not. આવો આપણે પ્રભુના વચનો તરફ ફરીએ. પિત્તરનો પહેલો પત્ર એનો 4થો અધ્યાય 12મી કલમથી 19મી કલમ સુધી પિત્તરના પત્રનો અભ્યાસ આપણે કેટલા વર્ષો પહેલાં શરૂ કર્યો? couple of years ago, maybe last year or the year before. હવે 4થા અધ્યાય સુધી આપણે આવ્યા છીએ અને 12મી કલમથી આગળ આપણે વાંચીએ. પ્રભુના વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈક નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે અરખાઓ, જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. પણ ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ગાલમેલ કરનાર તરીકે તમારામાં કોઈને શિક્ષા ન થાય. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહન કરવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે. અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે? અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દે છે. આ પ્રભુના અદ્ભુત અને અજાયબ વચનો છે કે જે પવિત્ર આત્મા દેવ દ્વારા સંત પિત્તરના હાથે લખવામાં આવ્યા. એ કોઈ સામાન્ય બાબત નથી, આ પવિત્ર વચનો છે. એટલા માટે જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા આકાશવાસી પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારા વચનોને સમજવાને માટે અમારા અંતરચક્ષુઓ તમે ખોલજો. મને તમારા વધસ્તંભની પાછળ છુપાવજો, જેથી તમે દેખાઓ અને હું છુપાયેલો રહું. પ્રાર્થના પ્રભુ તમારા નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. જેનિફરે મને વાત કરી કે શી કેનોટ સ્ટે રાઇટ નાઉ, એટલે બાળકો આજે આપણી સાથે ભક્તિ સભામાં રહેશે. દેર ઇઝ નો junior church, and so I'm sorry about the kids who are waiting for that. Unless if older kids wants to go and learn something themselves, it is up to them, but they can stay here. એક ધનવાન માણસ હતો, બહુ મોટી એની હવેલી હતી અને એના એ હવેલીની બહાર રોડ પર એક ભિખારી ઓલવેઝ ત્યાં રહે. અને ધનવાન માણસ ઓલવેઝ એના પોતાના ચેરિયટમાં આવે ને એ માણસને ભિખારીને દરરોજ જોવે.
એક દિવસ એવું થયું કે ધનવાન માણસ એ ભિખારીની પાસે આવ્યો અને ભિખારીની પાસે આવીને એણે એને કહ્યું કે તું અહીંયા જ કેમ પડી રહે છે, તારે કંઈ ઘરબર નથી? એ ભિખારીએ એને કહ્યું કે ના, આઈ ડોન્ટ હેવ એની હાઉસ, આઈ ડોન્ટ હેવ એની પ્લેસ ટુ સ્ટે. એટલે પેલા ભિખારીને ધનવાન માણસે કહ્યું કે એક કામ કર, તું ઉપર આય અને મારી સાથે આ રથમાં બેસ. ફોર બેગર, એ ભિખારીને માટે બહુ જ આશ્ચર્ય હતું. અને ભિખારી કે હું ઉપર આવું તમારી જોડે? અને જે ધનવાન માણસ કે યસ, આઈ વોન્ટ યુ ટુ કમ વિથ મી. ને માણસ એને એક શહેરના બીજા ભાગમાં લઈ ગયો. ત્યાં એક બીજું ઘર હતું, એ પણ આ ધનવાન માણસનું હતું. બેગરને એણે નીચે ઉતાર્યો ને એણે કહ્યું કે આજથી આ ઘર તારું છે. બેગર કેનોટ બિલીવ. આ ભિખારી વ્યક્તિ એ બિલીવ ના કરી શક્યો કે શું કહી શકે, શું કે. એ તો આશ્ચર્ય પામી ગયો એકદમ જ. પણ જે ધનવાન માણસ હતો એણે કહ્યું કે ખરેખર આ ઘર આજથી તારું છે. હજુ પેલો ભિખારી એ વાતને સ્વીકારવા તૈયાર નહોતો. ધનવાન માણસે કહ્યું કે નો, આઈ એમ સિરિયસ, ધીસ હાઉસ બિલોંગ્સ ટુ યુ. એ મારી માલિકીનું કહેવાશે, પણ જ્યાં સુધી તું આ ઘરમાં રહે ત્યાં સુધી આ ઘર તારું છે. તું એને જે રીતે વાપરવું હોય તે વાપર. તારે જ્યાં સૂઈ જવું હોય ત્યાં તું સૂઈ જા. જ્યાં તારે બેસવું હોય કે ટીવી રાખવું હોય કે સોફા રાખવો હોય એ તું રાખી શકે. મારી એક જ શરત છે. બેગર ને શબ્દો નહોતા, પણ કેવું કે શું શરત છે તમારી? એના મનમાં હતું કે મારી પાસે ભાડું માગશે કે આ માગશે તે માગશે. શું શરત છે? બેગરને ધનવાન માણસે કહ્યું કે એકમાત્ર શરત મારી એ છે કે જે પ્રમાણેનું આ ઘર છે અત્યારે સ્વચ્છ સુઘડ, એવું જ ઘર જ્યારે પણ તું મરી જાય કે જ્યારે તારે આ ઘરમાં રહેવાની ઈચ્છા ના થાય, તું પાછું આપે ત્યારે મારે આ જ પ્રકારનું સ્વચ્છ ઘર જોઈએ. તમને શું લાગે? ભિખારીની પાસે આ ધનવાન માણસે કરેલી શરત એ વ્યાજબી હતી કે નહીં? કે ધનવાન માણસ એ ભિખારીની પાસે આવી શરત કરી શકે કે ના કરી શકે? વિચારજો. પિત્તરના પત્રનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. આગળ જતા એ વાતને આપણે ફરીથી યાદ કરીશું. પિત્તર એ ત્યાંના સમયની મંડળી કે જે વિખરાઈ ગયેલી છે, સતાવણીને કારણે વિખરાઈ ગયેલી છે, એશિયા માઇનરના વિસ્તારમાં અને યુરોપના વિસ્તારોમાં એ વિખરાઈ ગયેલા લોકો છે. ત્યાંની જુદી જુદી મંડળીઓને પિત્તર આ પત્ર લખે છે. આપણે જોઈ ગયા છે રોમમાં પિત્તર છે, ત્યાંથી આ પત્ર એ આ જુદી જુદી મંડળીઓને મોકલાવે છે. એનો મુખ્ય હેતુ એ થ્રુ આઉટ ફર્સ્ટ પીટરમાં આપણે જોઈએ છીએ. અને મુખ્ય હેતુ લખવા પાછળનો પિત્તરનો એ શું છે? સતાવણી પામેલા લોકોને પ્રોત્સાહન મળે, આશ્વાસન મળે, હિંમત મળે, ટેકો મળે માટેનું છે. અને એટલા માટે જો તમે જુઓ પહેલો અધ્યાય ને 6 અને 8 કલમોમાં પિત્તર એ સતાવણી પામવાના દુઃખી થયેલા લોકોની વાત કરે છે. બીજો અધ્યાય 18મી કલમથી 25મી કલમમાં એની વાત કરવામાં આવી છે. ત્રીજો અધ્યાય 14મી કલમ અને ત્યાર પછી 17થી 18મી કલમમાં આની વાત કરવામાં આવી છે. ચોથો અધ્યાય પહેલી ને બીજી કલમ ને ત્યાર પછી અત્યારે 12થી 19મી કલમમાં
અને એ જ પ્રમાણે 5મો અધ્યાય અને 9મી કલમમાં એના વિશે વાત કરવામાં આવી છે. 12મી કલમમાં શું કહે છે? વાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈક નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો. સતાવણી પામેલા લોકોને પિત્તર આ જગ્યા પર વાત કરે છે. અદ્ભુત અને અજાયબ રીતે, બહુ સ્ટ્રેટેજિકલી પવિત્ર આત્મા દેવ એ પિત્તર દ્વારા આ વાત લખાવડાવે છે. જો તમે પહેલો અધ્યાય એની 6 થી 8 કલમમાં એનો અભ્યાસ કરો તો પિત્તર શરૂઆત કરે છે પત્રની, અને એટલા માટે શરૂઆતથી જ એમને આડે હાથે લેવાની કે પછી કઠોર શબ્દો બોલવાની વાત નથી કરતો. પણ પિત્તર શું કહે છે? દુઃખ સહન કરવાને માટે એમના વખાણ કરે છે. પહેલો જ અધ્યાય છે, જો શરૂઆત કરે છે પિત્તર. પહેલા અધ્યાયની 6 અને 8મી કલમમાં કહે છે કે તમારું જે સહન કરવું છે, તમે જે સતાવણીમાંથી પસાર થઈ રહ્યા છો, એ જાણે કે નાશવંત સોના કરતાં પણ મૂલ્યવાન છે. બીજો અધ્યાય 18 થી 25મી કલમમાં એ પ્રમાણે કહે છે, દેવ પરના ભક્તિભાવને લીધે સહન કરો છો, અને દેવની નજરમાં તે શું છે? પ્રશંસા પાત્ર છે. બીજો અધ્યાય છે, પિત્તર ધીરે ધીરે સતાવણીની જે બાબત છે એને આગળ લઈ જાય છે, અને પિત્તર કહે છે તમે સહન કરો છો તો કહે છે દેવની નજરમાં શું કહે છે? પ્રશંસા પાત્ર છે. ત્રીજો અધ્યાય અને 14મી કલમ, ન્યાયપણાને લીધે જો તમે સહન કરો છો તો શું છે? તમને ધન્ય છે. અને તે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ ગિરી પ્રવચન એ યાદ કરે છે. કહે છે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. માંથી 5:10-12 ઓરેકલ ઓફ વ્હીલ એવું કહેવાય છે. બે પ્રકારના ઓરેકલ્સ આપણે બાઇબલમાં જોઈએ છે. There is oracle of will અને oracles of woe. ઓ ખોરાઝીન તને હાય હાય, ઓ બેથસેદા તને હાય હાય. That's a oracle of woe. Woe unto you, O Chorazin. Woe unto you, O Bethsaida. પણ આ જગ્યા પર જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઓરેકલ વાપરે છે એ ઓરેકલ છે ઓરેકલ ઓફ વિલ, એટલે ધન્યતા. ન્યાયપણાને લીધે જો તમારી સતાવણી કરાય છે તો તમને ધન્ય છે. આજે જ નહીં પણ ભવિષ્યમાં પણ. ત્રીજો અધ્યાય 17 થી 18મી કલમમાં કહે છે, રૂડું કરવાને લીધે જો દુઃખ સહે છે તે જાણે કે પ્રભુની ઈચ્છા છે, એ પ્રમાણે તમે દુઃખ સહન કરો છો. તમે દુઃખ સહન કરો છો તો જાણે પ્રભુની ઈચ્છામાં દુઃખ સહન કરો છો, પણ રૂડું કરવાને લીધે. ચોથા અધ્યાયની પહેલી કલમમાં એ થોડું એની ભાષા બદલે છે. પિત્તર એની ભાષા બદલે છે. એ કહે છે કે દેહમાં દુઃખ સહન કરવું એ જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન કરવા સાથે એ સરખામણી કરે. તમારું દેહમાં દુઃખ સહન કરવું એ ગમે તેવી વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન કરવાની સાથે સરખાવે છે. અને પછી ચોથા અધ્યાયની બીજી કલમમાં એ એમના જૂના જીવન વિશે વાત કરે છે. ત્યારે પણ તમે સહન કરતા હતા, પણ એ શાના માટે સહન કરતા હતા? ન્યાયપણા લીધે? ના, ન્યાયપણા લીધે નહીં, અન્યાયપણાને લીધે સહન કરતા હતા. પાંચમો અધ્યાય અને 9મી કલમમાં ત્યાર પછી એ પ્રમાણે કહે છે એ તમે દુઃખ સહન કરો છો એ તમે એકલા નથી. There are hundreds of thousands of people who are suffering for the Lord. અને એટલે પિત્તર પહેલા અધ્યાયથી આખા પત્રમાં એના સાંભળનારાઓને સહન કરવાનું,
પણ કેવી રીતે સહન કરવાનું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કરવાની વાત કરે છે. જુદા જુદી બાબતો પિત્તર એમને જણાવે છે. આવો આપણે આજે 4થા અધ્યાયના 12 થી 19મી કલમમાં પિત્તર એના વિશે શું કહે છે એ આપણે જોઈએ. પહેલી જ કલમ 12મી કલમમાં કહે છે, તમે જો દુઃખ સહન કરો છો, તમારા પર જે અગ્નિરૂપ દુઃખ પડે છે, તો તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ આશ્ચર્ય ન પામો. ડોન્ટ બી અ સ્ટ્રેન્જર. તમે આશ્ચર્યચકિત ના થશો કે તમારા પર દુઃખ પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું. દુઃખ સહન કરવામાં તો મંડળીનો ઉદ્ભવ થયો છે. 50મા દિવસે મંડળીની સ્થાપના થઈ. પવિત્ર આત્માએ દેવ આકાશમાંથી ઉતર્યા. પિત્તરે સંદેશો આપ્યો. 3000 લોકો પ્રભુમાં ઉમેરાયા. પછી શું થયું? 3જો અધ્યાય. પિત્તર ને યોહાન મંદિરમાં જતા હોય છે અને પેલો માણસ કે જે અપંગ વ્યક્તિ છે એને પિત્તર ને યોહાન શું કહે છે? સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે હું તને આપું છું. શું છે? ઈસુ ખ્રિસ્ત નાજારીના નામમાં તું ચાલતો થા. શું થયું? લોકોએ આખા ગામે એમને ખભે બેસાડીને હારતોરા કર્યા? ના, જેલમાં પૂરવામાં આવ્યા. 6થો અધ્યાય તમે આવો. 6થા અધ્યાયમાં શું થયું? સ્ટેફન, એને પથ્થરે માર્યો એ યહૂદી લોકોએ. 9મા અધ્યાયમાં શું થયું? પાઉલ પ્રેરિતે મંડળી પર સતાવણી નાખી, સતાવણી કરી અને કે મંડળી ચારે બાજુ ફેલાઈ ગઈ. ખ્રિસ્તી મંડળીની શરૂઆત એ સતાવણીથી થઈ છે. પ્રથમની સદીમાં રોમમાં અને ત્યાર પછીના આસપાસના વિસ્તારોમાં તમે જો પુષ્કળ સતાવણી. નીરોએ શું કર્યું? ઘરોને સળગાયા અને ઘરોને સળગાવીને એવું કહ્યું કે ના, આ તો મેં કર્યું છે. નો, હી સેડ, હુ ડીડ ઇટ? ધ ક્રિશ્ચિયન્સ ડીડ ઇટ. અને ત્યાં સતાવણી થઈ. ખ્રિસ્તી મંડળીની સતાવણી શરૂઆત સતાવણીથી છે. અને એટલા માટે તમે પિત્તરે શું કહે છે? આશ્ચર્ય પામશો નહીં. ઓ, મારા પર બહુ સતાવણી, બહુ દુઃખ હોય. નો, તમે સતાવણી પામો છો, આશ્ચર્ય ના પામશો. તો શું કરો? ત્યાર પછીની કલમ. પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો, એને લીધે અરખાવ. રિજોઇસ, રિજોઇસ ઇન યોર સફરિંગ. તમારા દુઃખોમાં, તમારા સંકટમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, તમે ન્યાયપણાને માટે જે સહન કરો છો એમાં તમે શું કરો? આનંદ કરો, હરખાઓ, કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો. સ્ટેફનને પથ્થરે મારવામાં આવ્યો, એ ત્યાં મરી ગયો. યાકૂબ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, 12મા અધ્યાયમાં આપણે વાંચીએ પ્રવૃત્તિના કૃત્યમાં, એનો શિરચ્છેદ થઈ ગયો. અદોનીરામ જડસન, વિલિયમ કેરી, ગ્રેહામ સ્ટેઇન, કેટલા બધા નામ કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે શું થયા? શહીદ થયા. આ પિત્તર કે જેમણે આ પત્ર લખ્યો, એ પિત્તર એ કહે છે કે એને વધસ્તંભે જળવાનો હતો રોમમાં. પિત્તર કહે છે, નો, જે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એ રીતે હું મરણ ના પામી શકું. હું એના માટે યોગ્ય નથી. મને ઊંધો વધસ્તંભે જળાવો. એ બધા જ લોકો આકાશના રાજ્યમાં આજે આનંદ કરે છે. સ્વર્ગમાં એ લોકો આનંદ કરે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, એમના તારનારની સાથે આનંદ કરે છે.
પ્રભુનું વચન પિત્તર દ્વારા એ પ્રમાણે કહે છે કે જ્યારે ખ્રિસ્ત પોતે મહિમામાં આવશે ત્યારે તમે પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કરો છો એવો તમે પણ એ ઉલ્લાસમાં આવશો, એ મહિમામાં તમે આવશો. વાલાઓ, કેટલી અદ્ભુત બાબત કહેવાય. તમે ને હું જેઓ સ્વતંત્ર દેશમાં જન્મ્યા, સ્વતંત્ર દેશમાં આજે વસીએ છીએ, આપણી પણ એવી કોઈ સતાવણી નથી. આપણે સતાવણી વગરના વાળા વિસ્તારમાં રહીએ છીએ. કદાચ કોઈક વાર ખ્રિસ્તી હોવાને કારણે તમે મારે સહન કરવું પડે બીજા લોકો દ્વારા. આપણે ઘણી વસ્તુઓ ખ્રિસ્તી હોવાને કારણે ના કરી શકીએ કે જે જગત કરે છે, અને એટલા માટે આપણે ઘણી બધી વાર સહન કરવું પડે. આપણા લોકોને નોકરીઓ ના મળે, આપણા લોકોને બિઝનેસ પ્રમાણે જે પ્રમાણે જોઈતો એ પ્રમાણે ના મળે. કેમ? કારણ કે ખ્રિસ્તી વર્ચ્યુઝ, ખ્રિસ્તી બાઇબલ આધારે આપણે જીવનારા લોકો હોવાને કારણે. પણ સતાવણી કે જે સતાવણી આ રોમના સમયમાં હતી, એ સતાવણી પ્રમાણે આપણે સતાવણી નથી પામતા. પણ તે છતાં પણ મને આનંદ છે કે આકાશના રાજ્યમાં પ્રભુ મહિમા સહિત આવશે ત્યારે હું પણ એમની સાથે હોઈશ. હું પણ ગ્રેહામ સ્ટેઇનની સાથે હોઈશ, હું પણ વિલિયમ કેરીની સાથે હોઈશ, એ પિત્તરની સાથે અને સ્ટેફનની સાથે હોઈશ. મારા માટે એ બહુ આનંદની વાત છે, અને જે દરેક જણ વિશ્વાસ કરનાર વ્યક્તિ, એમને માટે આનંદની વાત છે કે તમે ને હું આપણે એ આકાશના રાજ્યમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બધા જ લોકોની સાથે હોય છે. અને એટલા માટે પિત્તર એમ કહે છે કે તમારા પર દુઃખો પડે છે ખ્રિસ્તી હોવાને કારણે, વિશ્વાસી હોવાને કારણે, તો આશ્ચર્ય પામશો નહીં. બહુ મોટું કશું તમે કરતા નથી. મને આ થઈ ગયું, મને આ દુખે છે, મને તે થઈ ગયું, મને આમ થઈ ગયું. દરેક કોઈક વખત સમ પીપલ જસ્ટ કમ્પ્લેન. They don't see any positive things. They always see negative. Complain. મારું આ તૂટી ગયું, અને મારું આ છૂટી ગયું, ને આ થયું, તે થયું. કેટલા બંધાયા એ નહીં જોવાનું. ખ્રિસ્તને માટે તમે દુઃખ સહન કરો છો ત્યારે તમે કશું વધારે પડતું કરતા નથી. તમારી સાથેના, તમારી આસપાસના કેટલા બધા લોકો પણ સહન કરે છે. 16 થી 18મી કલમમાં ત્યાર પછી આપણે વાંચીએ છીએ, ત્યાં પિત્તર ડિફરન્શિએટ કરે છે. શું ડિફરન્શિએટ કરે છે? ખ્રિસ્તમાં સહન કરવાને લીધે દુઃખ સહન કરવું, અને પાપી હોવાને લીધે દુઃખ સહન કરવું. ન્યાયપણાને લીધે દુઃખ સહન કરવું, અને અન્યાયપણાને લીધે. 14મી કલમમાં કે જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે. અગેન ઓરેકલ ઓફ વિલ, ધન્યતા છે ખ્રિસ્તમાં. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ અને ચોખ્ખા શબ્દોમાં તમને મને ધન્યતા આપે છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ઇવન નાની બાબત સહન કરો છો તો તમને ધન્ય છે. યુ આર બ્લેસ્ડ. કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. પણ ધેટ ઇઝ ફોર એ ન્યાયી વ્યક્તિઓને માટે. ન્યાયી વ્યક્તિઓ છો તમે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જીવન જીવો છો, બાઇબલ આધારિત જીવન જીવો છો, પ્રભુના નિયમોમાં રહીને જીવન જીવો છો, તો તમને ધન્ય છે. પણ 15મી કલમ, ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનારા તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. જગત પ્રમાણે તમે જીવો છો ને પછી તમે દુઃખ સહન કરો છો, તો એમાં કે તમારા માટે ધન્યતા નથી. રાતોરાત 5ના 10 કરવાના હોય, અને એવી કોઈ સ્કીમમાં તમે કોઈક માણસની સાથે જોડાયેલા હો, અને એમાં એ માણસ તમને ઉલ્લુ બનાવીને જતો રહે, અને પછી તમે રડો,
કે મારા બધા પૈસા જતા રહ્યા, એમાં તમારી પાસે ધન્યતા નથી. આઈ એમ સોરી. કારણ કે તમે અન્યાયપણાના દ્રવ્યને મેળવવાને માટે પ્રયત્ન કરો છો. ખોટી રીતે જો તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હો અને તમને કશું નડી જાય અને તમે અકસ્માત થાય કે ગમે તે થાય ને પછી તમે રડો, તો એમાં તમને ધન્યતા નથી. પિત્તર એમ કે છે, પ્રભુનું વચન કહે છે કે અન્યાયપણાથી જો તમે જીવતા હો તો એમાં તમને શિક્ષા થાય છે, એમાં તમને ધન્યતા નથી. અને ત્યાર પછી 16મી કલમમાં, પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી તે શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. Trivia question. You know how many times in New Testament the word Christian appears? નવા કરારમાં ખ્રિસ્તી શબ્દ કેટલી વાર આવે? તમારા જ્ઞાન માટે 4 વાર આવે. અંત્યોકમાં શિષ્યો પ્રથમ ખ્રિસ્તી કહેવાયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ ખ્રિસ્તી ધર્મની શરૂઆત નથી કરી. લેટ મી ટેલ યુ, જો કોઈ તમને એમ કહે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મની શરૂઆત કરી, તો દેટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. Jesus Christ never established Christianity or Christian religion. He established definitely Christianity, but he never established Christian religion. અંત્યોકમાં પ્રથમ શિષ્યો પ્રથમ ખ્રિસ્તી કહેવાયા. એક્સ પ્રેરિતોનો કૃત્યો 11મો અધ્યાય 26મી કલમ, પ્રથમવાર. બીજી વખત ફેસ્ટસ રાજા એ પાઉલને કહે છે, થોડા પ્રયત્નથી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે. પ્રેરિતોનો કૃત્યો 26મો અધ્યાય 28મી કલમ. ગલાતીઓનો પત્ર 2જો અધ્યાય 13મી કલમમાં ત્રીજી વખત ખ્રિસ્તી શબ્દ આવે છે, પણ ત્યાર પછી ત્યાંના ઘણા ખ્રિસ્તી યહૂદીઓ કે જે યરૂશાલેમથી આવ્યા હતા, એ પ્રકારની કલમ છે. ને ચોથી વખત આપણે વાંચી રહ્યા છે એ પહેલો પિત્તર 4:16. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો તમારામાં કોઈની સતાવણી થાય છે તો એમાં તમારે શરમાવાની જરૂર નથી. આપણે આ દેશમાં કદાચ એટલું બધું ના સહન કરવું પડે, પણ બીજા દેશોમાં ખ્રિસ્તી હોવાને લીધે સહન કરવું પડે છે. એ લોકોને છુપાઈને રહેવું પડે છે, એમને આઈડેન્ટિટી છુપાવવી પડે છે કે તેઓ પોતે ક્રિશ્ચન છે. બિકોઝ ઇફ જો એ લોકો જણાવે તો એમના માટે જીવનું જોખમ થઈ જાય છે. પણ જો એવા સમયો આવે કે જ્યારે એમને ખ્રિસ્તી પણ બતાવવું પડે, તો પિત્તર એમ કહે છે કે એમાં શરમાય નહીં. વાલાઓ, તમારા ને મારા માટે પણ આજે ભલે સ્વતંત્ર દેશમાં વસીએ છીએ આપણે, પણ ઘણી બધી વાર ઘણા નિર્ણયો, ઘણી બાબતો જે આપણે કરીએ છીએ, જે આપણે બોલીએ છીએ, એ વિચાર કરવા જેવી વાત છે કે શું તમે ને હું ખ્રિસ્તી હોવાને કારણે ઘણી વસ્તુઓ પર આપણે રોક મૂકી શકીએ? ઘણા શબ્દો કે જે આપણા મુખમાંથી નીકળે એ આપણા મુખમાંથી નીકળી શકે? ઘણા કૃત્યો કે જે આપણે કરીએ છીએ એ ખ્રિસ્તી હોવાને કારણે તમે હું કરી શકીએ? એ તમારી અને પ્રભુ વચ્ચેની વાત છે. પણ વિચાર કરજો, જ્યારે મોંમાંથી એવા શબ્દો નીકળે ને ત્યારે તમારા વિચાર આ મગજના હાર્ટ ને મગજને આખું શરીર જણજણવું જોઈએ કે આવું શું બોલી રહ્યો છું અથવા શું કરી રહ્યો છું. જે મુખમાંથી ઈસુ ખ્રિસ્તની વાત, યહોવા અમારો પાળક છે વાત, અને એ જ મુખથી અપશબ્દો, એ જ મુખથી બીજાના વિશે વાત કરવાની વાત, એ કઈ રીતે નીકળી શકે?
આઈ કેન નોટ કોમ્પ્રિહેન્ડ. પોતાની જાતને ખ્રિસ્તી કેવડાવે પણ મુખમાં તો મને કહેતા ઘણીવાર શરમ આવે કે સાપનું ઝેર છે. બી કેરફુલ, બી કેરફુલ. 17મી કલમ અને 18મી કલમમાં બહુ અદ્ભુત વાત લખી છે. ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે. શરૂઆતમાં મેં વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે શું ન્યાયકરણનો આરંભ એટલે એવું એ સિદ્ધાંતની વાત કરે છે પિતર, કે જાણે જો તમે સહન કરો છો તો એ તમે કશું ખોટું કર્યું છે એટલા માટે સહન કરો છો, અને એટલા માટે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખોટો કર્યો છે ને તમે સહન કરો છો એટલે તમને બતાવે છે કે તમે ખોટું કર્યું છે. શું પિતર એ સિદ્ધાંતની વાત કરે છે કે ન્યાયકરણનો આરંભ એ દેવની મંડળીથી થાય છે? અને ત્યારે મને ઘણી બધી વાર વિશ્વભરની અને વિશેષ કરીને આપણા દેશની અહીં અમેરિકાની ને ઇન્ડિયાની બંનેની મંડળીઓ, જે ખ્રિસ્તી મંડળીઓ જે કહેવાય છે, મેઇન લાઇન ચર્ચિસ છે, એમની વાત વિચાર આવ્યો. કેટલા બધા નાણાં, કેટલી બધી લક્ઝરી જાણે એમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. પુષ્કળ નાણાં. ઘણી બધી વાર આપણને લાગે કે આ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણી બધી વાર આપણને એવું લાગે કે આ પૈસા બીજા કોઈ કામ માટે વાપરી શકાયા હોત. પણ પછી જ્યારે ફર્ધર અભ્યાસ કર્યો ત્યારે પ્રભુના આત્માએ જે વાત શીખવી એ બહુ અદ્ભુત વાત હતી. પિતર આ જગ્યા પર એ સિદ્ધાંત નથી વાપરતા. પિતર એમ નહીં કહેતો કે તમે સહન કરો છો કારણ કે તમે કશું ખોટું કર્યું છે. ના, પણ પિતર આ જગ્યા પર જે વાત કરે છે એ શુદ્ધિકરણની વાત કરે છે. બાઇબલમાં કેટલી બધી વખત આ વાત તમે વાંચો છો, જેઓ હું પવિત્ર છું એવા તમે પણ પવિત્ર થાઓ. I think he is the only God who can say this kind of thing. હું જેવો પવિત્ર છું એવા તમે પવિત્ર થાઓ. Our God wants us to be clean. Our God wants us to be pure. Our God wants us to be holy. પહેલા જ અધ્યાયમાં પિતર એમ કહે છે કે જેવા પ્રભુ પવિત્ર છે એવા તમે પવિત્ર થાઓ. અને એટલા માટે જ પિતર આ જગ્યા પર કહે છે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીથી થાય છે એવો સમય આવ્યો છે. અને એટલા માટે પિતર લખે છે કારણ કે શરૂઆતની મંડળી, આ પત્ર લગભગ 68 પહેલાં 63 અને 65ની વચ્ચે લખાયો હશે. 68માં પિતરનો શિરચ્છેદ થયો, એટલે એ પહેલાં જ્યારે જેલમાં હતો એ સમય દરમિયાન પિતર આ પત્ર લખ્યો. પણ એ સમય દરમિયાન મંડળી એવું માનતી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવું એકદમ નજીક છે. અને ઘણા બધા લોકો, જે જોસીફસ કે જે ઇતિહાસકાર હતો એના અને બીજા કેટલા લખાણો એ સમય દરમિયાનના જે છે એ સૂચવે છે એ સમય દરમિયાન 60s થી 70ની વચ્ચે ઘણા બધા પોતાની જાતને ખ્રિસ્ત કહેનારા લોકો આવ્યા હતા. હું મસીહા છું એમ કહેનારા લોકો આવ્યા હતા. અને એ સમય દરમિયાન ઘણી બધી જગ્યા પર ધરતીકંપો થતા હતા. એ સમય દરમિયાન ઘણી બધી જગ્યા પૂર આવતા હતા. એ સમય દરમિયાન ઘણી બધી જગ્યા પર લડાઈઓની વાતો સંભળાતી હતી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પેલી ભવિષ્યવાણી કે જે ઓલિવ પહાડ પર એમણે જૈતુન પહાડ પર કહી હતી, એ ભવિષ્યવાણીને લોકો લિટરલી એથી લઈ લેતા હતા અને એમ કહેતા હતા કે પ્રભુનું આવવું એકદમ હવે નજીક છે. અને માટે
જો તમે ચોથા અધ્યાયની 7મી કલમમાં પણ વાંચો તો ત્યાં પિત્તર એમ લખે છે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે. કારણ કે દેટ્સ વોટ ધેર મેન્ટાલિટી ધેર થિંકિંગ વોઝ, કે પ્રભુનું આગમન નજીક છે. પ્રભુ તો હજુ હમણાં 30ની આસપાસ જ સ્વર્ગમાં ગયા હતા, પણ એમનું એ 20 વર્ષ અથવા 30 વર્ષ જે થયા એમને લાગ્યું કે બહુ વખત થઈ ગયો છે અને હવે પ્રભુનું આગમન નજીક છે. અને માટે પિત્તર એ પ્રમાણે લખે છે કે ન્યાયકરણનો આરંભ એ મંડળીથી થાય એવો સમય આવ્યો છે. શુદ્ધિકરણનો સમય હવે આવ્યો છે એવું પિત્તર કહે છે. આ જે 97માંથી તમે પસાર થઈ રહ્યા છો એ પ્રભુ તમને એ ક્રુસિબલમાંથી પસાર કરી રહ્યા છે, એ શુદ્ધિકરણની પ્રોસેસમાંથી પસાર કરી રહ્યા છે કે જેથી કરીને તમે નાશવંત સોના કરતાં પણ વધારે મૂલ્યવાન થઈને બહાર આવો. જ્યારે પ્રભુ મહિમામાં આવે ત્યારે તમે યુ આર રેડી, અને માટે તમે 97માંથી પસાર થઈ રહ્યા છો. પિત્તર એમ કહે છે કે તમે જ્યારે 97માંથી પસાર થાઓ છો ત્યારે એ વાતને યાદ રાખો કે યુ આર ગોઈંગ થ્રુ અ ટાઈમ ઓફ ટેસ્ટિંગ. આ અગ્નિમાંથી તમે પસાર થઈ રહ્યા છો, એટલા માટે પસાર થઈ રહ્યા છો કે તમે શુદ્ધ થઈને બહાર આવો, તમે પવિત્ર થઈને બહાર આવો, કે જેથી જ્યારે પ્રભુ આવે ત્યારે તમે યુ આર રેડી. અને માટે પિત્તરે પછી ત્યાર પછી કહે છે કે જો તમે ને હું કે જો વિશ્વાસથી જીવીએ છીએ, 97 અને મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવ્યા છીએ, તો તમારો અને મારો ઉદ્ધાર નક્કી છે. પણ જે લોકો આપણે વિશ્વાસી હોવા છતાં, ન્યાયી હોવા છતાં આટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, તો કે જે લોકો અન્યાયી છે એમનું શું થશે? એમના પૂઠિયા ભાગી જવાના છે. યુ નો, જીસસ સ્પોક મોર ઓન હેલ દેન અબાઉટ હેવન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના સમયકાળ દરમિયાન નર્ક વિશે, નર્કની યાતના વિશે વધારે વાત કરી છે, સ્વર્ગ કરતાં પણ વધારે. અને પિત્તર એ વાત આ સમય યાદ દેવડાવે છે. દેટ ઇઝ ટ્રુથ. એ સાચી વાત છે. નર્ક અને નર્કની યાતના અને અનંતકાળનું મરણ એ સાચી વાત છે. જે વિશ્વાસી વ્યક્તિ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતી નથી એ વ્યક્તિને માટે અનંતકાળનું મરણ એ નક્કી છે. પિત્તર એમ કહે છે ન્યાયકરણનો આરંભ જો વિશ્વાસી વ્યક્તિઓ દ્વારા થાય છે તો અવિશ્વાસી વ્યક્તિઓને કઈ મેળ પડવાનો છે. આ બધી વાત કર્યા પછી 19મી કલમમાં પિત્તર લખે છે, લેટ મી કન્ક્લુડ. Let me give you a simple explanation. જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને કોને સોંપી દે છે? વિશ્વાસુ ઈશ્વરને. He is faithful and he is just. He is loving and he is caring. He is redeemer, he is sustainer, and he is our everything. એ પ્રભુને તમે ને હું સમર્પિત કરીએ છીએ. જ્યારે હું ને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને એટલા માટે મારે સહન કરવું પડે છે, માટે મારા જીવનને કેવી રીતે જીવવું એ મારે શીખવું પડે છે, મારે કઈ રીતે રહેવું, ખ્રિસ્તમાં રહેવું એ મારે સ્ટ્રગલ કરવી પડે છે.
ત્યારે હું મારા જીવનને કોને સોંપી દઉં છું? એ પરમેશ્વરના હાથમાં સોંપું છું. પ્રભુ, તમે મારું જીવન લો, તમે એને સાચવો, તમે મારી મદદ કરો કે હું ખોટું ના કરું, તમે મારી મદદ કરો કે હું ખોટું ના જોઉં, તમે મારી મદદ કરો કે હું ખોટું ના બોલું, તમે મારી મદદ કરો કે હું ખોટું ના કરું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં તમે ને હું આપણા જીવનને સમર્પિત કરીએ છીએ. એ વિશ્વાસુ છે, એ ઉત્પન્ન કરનાર છે, એમના હાથમાં આપણે આપણા જીવનને સમર્પિત કરીએ છીએ. ભલે દુઃખ સહન કરવું પડે, આઈ એમ રેડી. ભલે મારી ઈચ્છા પ્રમાણે ઘણું ના થાય, આઈ એમ રેડી. ભલે મારી ઈચ્છા વગર જે જગ્યા પર મારે નથી જવું ત્યાં જવું પડે, આઈ એમ રેડી. શરૂઆતમાં મેં ઉદાહરણ તમને આપ્યું ધનવાન માણસનું અને પેલા ગરીબનું. તું એ માણસે શરત મૂકી, ધનવાન માણસે, મારે કશું નથી જોઈતું, આઈ જસ્ટ વોન્ટ માય હોમ એઝ ક્લીન એઝ ઇટ ઇઝ રાઇટ નાઉ. શું એ શરત ખોટી હતી? શું એ શરત વ્યાજબી હતી? પેલો ભિખારી એમ કે ના, હું તો એ શરતમાં ના માનું, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ યોર હાઉસ. ઇફ યુ વોન્ટ ટુ ગીવ મી હાઉસ વિથ ટોટલ ફ્રીડમ, then I will take it. Otherwise, I am okay where I am. તો એ ભિખારીને એ સરસ ઘર, સરસ સુવિધાઓ, એ બધું ના મળે. પણ જો એ ડાયો માણસ હોત તો કે વિથ ગ્રેટફુલ હાર્ટ એ ઘરને લેત. આટલી સિમ્પલ શરત, મારે ફક્ત ચોખ્ખું રાખવાનું એ જ ને, હું રાખીશ, બધા પ્રયત્નો હું કરીશ. આઈ વિલ મેક શ્યોર કે ધીસ હાઉસ રિમેન ક્લીન. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે એ બલિદાન આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને મને વચન આપ્યું, દરેકે દરેક જણને વચન આપ્યું કે જો તમે મારા પર વિશ્વાસ કરશો, તમને પ્રભુએ દરેકે દરેક વિશ્વાસ કરનારને વચન આપ્યું કે હું તમને આકાશના રાજ્યમાં મારી સાથે રહેવાના માટે તમને લઈ જાઉં છું. જ્યાં હું છું ત્યાં તમે રહો, એ મારી ઈચ્છા છે. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ ત્યાં કેવા પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે, સોનાના રસ્તા ને આ ને તે ને બધી. Those are the things that people, વ્યક્તિઓ જેમાં આનંદ માને એવી વાત છે. સોનું અને હીરા માણેક ને વગેરે વગેરે. પ્રભુ કહે છે કે હું એવી જગ્યા પર તમને લઈ જવા માંગુ છું. શરત માત્ર એટલી જ છે, આજે જો તમે મારા પર વિશ્વાસ કરો છો તો તમારા રક્ત દ્વારા તમે શું થાવ છો? શુદ્ધ થાવ છો, પવિત્ર થાવ છો. જો હું પવિત્ર છું એવા તમે પણ પવિત્ર થાવ છો. મારી શરત એટલી જ છે કે તમે એવા જ પવિત્ર રહો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ના રક્તને તમે સ્વીકારો પોતાના જીવનના શુદ્ધિકરણ માટે. શું પ્રભુની શરત એ વ્યાજબી નથી? શું માણસ એવું કહી શકે કે નો, આઈ વોન્ટ ફ્રીડમ, આઈ વોન્ટ ટુ લીવ માય લાઈફ વોટ એવર વે આઈ વોન્ટ? ઇટ્સ અપ ટુ હિમ. એદનવાડીમાં પ્રભુએ જો ધાર્યું હોત તો એ બધા જે ફળના ઝાડ હતા એ બધાને ખસેડી દીધા હોત ત્યાંથી. પણ પ્રભુએ ફ્રીડમ આપી હતી આદમને ને હવાને. You can eat whatever you want to eat. You can enjoy whatever you want to enjoy. એકમાત્ર શરત હતી, પેલું જે ઝાડ છે, સારા ખોટાનું ભાન કરાવનારું ઝાડ,
એ ઝાડને ના ફળને તમારે ખાવાનું નહીં. વાલાઓ, પ્રભુએ બીજા આદમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે બીજો આદમ આવ્યો, એમણે ફરીથી એ નવી એદનવાળીની વાત તમારી મારી પાસે લાવ્યા. ફરીથી પ્રભુએ તમારી આગળ રજૂ કર્યું, મારા રક્ત દ્વારા શુદ્ધિકરણ છે, એના દ્વારા તમે, મારા દ્વારા તમે આકાશના રાજ્યને પ્રાપ્ત કરી શકો છો. That is the only condition. That is the only thing. Not only condition, that's the only requirement. એ બાબતમાં સહન કરવાનું પણ સમાવેશ કરે છે. પેલો ધનવાન માણસની આગળ પેલા માણસે શરત કરી, અરે ધનવાન માણસે શરત કરી, ગરીબ માણસને એ ઘર ચોખ્ખું રાખવા માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે? પણ પ્રયત્ન કરીને પણ એ ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરે. વાલાઓ, શું તમે આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઇન્વિટેશનને સ્વીકારવા તૈયાર છો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કરશો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા પોતાના તારનારને પ્રભુ તરીકે સ્વીકારશો? અને એ ખ્રિસ્તી હોવાને લીધે તમારે જો સહન કરવું પડે તો તમે સહન કરશો. यीशु ने अपना खून बहा के मुझे बचा लिया. Again, I can say with confidence that he saved me. How about you? प्रार्थना करिए. આકાશવાસી પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિના આરાધના જ કરીએ છીએ અને તમને ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા માટે આ પૃથ્વી પર આવ્યા, તમે અમારા માટે પોતાનું રક્ત વેવડાવ્યું અને રક્ત દ્વારા પાપોની માફી પ્રાપ્ત થઈ છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા પર વિશ્વાસ કરવા દ્વારા અહીં બેઠેલી એક એક વ્યક્તિ, એટલું જ નહીં પણ જે વ્યક્તિઓ અમને સાંભળશે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, એ દરેકે દરેક વ્યક્તિના જીવનમાં તમારું કાર્ય થાય અને પ્રભુ પરમેશ્વર પિતા, તેઓ સર્વ આકાશના રાજ્યના સંતાન બની શકે. અમે છૂટા પડીએ છીએ ત્યારે તમે અમારી સાથેને પાસે આવજો. અમે ફરી મળીએ ત્યાં સુધી અમારા બધાનું રક્ષણ કરજો. અમારી પ્રાર્થના વાલા તારનાર પરમેશ્વર પિતા, તમારા નામમાં માંગીએ છીએ, મારે સાંભળો ને માન્ય કરો.